હમણાં મુકેશભાઈના દીકરા આનંદભાઈનું વહેવાળ હતું. જો કે આપણને આમંત્રણ નહોતું, પણ મોટો માણસે કદાચ આમંત્રણ દેતા ભૂલી ગયો હોય અને ત્યાં જવું પડે આપણે, કારણ કે આખો ઘર વર્ષોથી એના કાર્ડ વાપરવી જીઓ અને આવો એટલો બધો સંબંધ ને આપણે જાવી નહીં, ભલે આપણા વહેવાળમાં ન આવ્યો, મોટો માણસ છે કદાચ ભૂલી ગયો હોય. એટલે હું ગયો. એનું આયોજન એટલે આમ ગજબનું હો, મોટું બહુ સારે બાજુ આમ બધું શણગારેલું, મોટા મોટા ગેટ ને ફુવારા ફૂલ ને આવું બહુ મસ્ત મસ્ત શણગારેલું. હવે આપણે તો આવું બધું પહેલી વાર જોયું હોય. મેન ગેટ અંદર જેવો પ્રવેશ કર્યો એટલે 3 ગેટ આવ્યા. પેલા ગેટ ઉપર લખ્યું હતું સગાવાલા માટે, બીજા ગેટ ઉપર લખ્યું મિત્રો માટે. આપણે કઈ હગાવાલા નહોતા અને કઈ મિત્ર નહોતા. ત્રીજા ગેટ ઉપર લખ્યું હતું કે મારા સાહક વર્ગો. આપણે એમાં આવતા હતા એટલે એમાં ઘૂસી ગયા. અંદર ગયા એટલે વિશાળ સભા મંડપ આવ્યો. વળી પાછા 2 દરવાજા આવ્યા. એક દરવાજામાં લખ્યું હતું મહિલા કે લીએ, બીજા દરવાજામાં લખ્યું હતું પુરુષ કે લીએ. હું તરત બીજા દરવાજામાં પ્રવેશ કર્યો. ન્યાય વિશાળ સભા મંડપ આવ્યું, ઘણી બધી ખુરશી પાથરેલી, ચારે બાજુ મોટા મોટા કુલર ફિટ કરેલા, ગરમી હતી ને. ન્યાય ગયો તો ન્યાય પાછા 2 દરવાજા. એમાં એક ઉપર લખ્યું હતું ગિફ્ટ લાવ્યા હોય એના માટે, બીજા દરવાજામાં લખ્યું હતું ગિફ્ટ વગેરેના માટે. હવે આપણે તો અહીંયા કાંઈ લઈ ગયા નહોતા, હાથ ઉલાળે ગયા હતા, કારણ કે મારા લગ્નની બુક જોઈ હતી, એમાં કાંઈ એનું હતું નહીં, એટલે આપણે તો ખાલી એમને જમવા જવાનું હતું. એટલે આપણે ગિફ્ટ વગેરેના દરવાજામાં ગરી ગયા. જેવો એ ગિફ્ટ વગેરેના દરવાજામાં પ્રવેશ કર્યો તો બહાર જોયું તો હાંકડી ગલી હતી, ત્યાં મોટું જબર પોસ્ટર મારેલું હતું. અમે તમને તમારું રિચાર્જ ખૂટી જાય ને 1 મિનિટ એક કોલ કરવા તમને નથી દેતા, તમને એવું લાગે આ મફતમાં જમવા મળશે, ધોડ્યા છો.